સાથે પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં દેશી બનાવટની બંદૂક સાથે ઇસમ ઝડપાયો છે। પાટણની ઘટના, જેમાં વારાહીમાંથી બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। જિલ્લા પોલીસે હથિયાર સાથે એકની અટકાયત કરી છે। સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે। જિલ્લા એસઓજી ટીમને બાતમી મળી હતી અને બાતમીના આધારે ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પાટણ જિલ્લા પોલીસ હથિયારબંધીને ઝુંબેશ હાથ ધરી, જેમાં એક ઇસમ ઝડપાયો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? સ્મિતા, પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર હાલમાં હથિયારબંધીની કડક અમલવારી કરવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। જેની અંદર પાટણ જિલ્લા જે પોલીસ મહાનિરીક્ષક અને કચ્છ ભુજ રેન્જ તેમજ પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલના સૂચનાથી સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું છે। જેને લઈને પાટણ જિલ્લાની અંદર એસઓજીની ટીમને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે જે સાંતલપુર તાલુકાનું વારાહી ગામ છે, વારાહી ગામના ઝુંડાલા ગામની સીમમાં દેશી બનાવટની બંદૂક સાથે એક ઇસમ ફરતો હોવાની તેઓને બાતમી મળી હતી। જે બાતમીના આધારે એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને એસઓજીની ટીમ દ્વારા આ ઇસમ એટલે કે બનાવટી બંદૂક સાથે વાંઝા ભીખાભાઈ રહે જંડાળા સાંતલપુર તાલુકા વાળાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દેશી બનાવટની બંદૂક કબજે કરી અને તેની સામે આર્મ એક્ટનો ગુનો નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, જે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। આ સાથે જ પોલીસે હથિયાર સાથે ઇસમને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।